અરે આજ મને એટલી દાજ સડીને તે 15 લાખનું ઘણ મશીન લઈને આખું ઘર ખોદી નાખ્યું. તો રામ રામ મિત્રો, હું છું તમારો પ્રિય મોજીલાભાઈ. હું અને રાજુભાઈ ઘણ મશીન વાળી ઠેલ્યું ફોર્ચ્યુનર ગાડી આરે બાંધીને ઉપડ્યા બોટાદ બીજાના ઘરને ખાડા પાડવા. પણ રસ્તા ઉપર અમને વિજયભાઈ મળ્યા. મને કે 3 મહિના પહેલા 200 રૂપિયા મેં ઉછીને આપ્યા હતા, ઈ તો લાવો. મેં કીધું આજ અમને બોલાવતા નહીં હો, ઘણ મશીન હારે છે. જો અમારા બાટલા ફાટ્યા ને તો ધોળા દિવસે ગોબા ઉપાડ લઈશું. પછી અમે ઘાયગા પહોંચી ગયા નવા મકાને, અને મકાન માલિક કે કામ હરખું થવું પડે નકર 1 રૂપિયો નહીં આપું. મેં કીધું ભાઈ રે કરી મારા ઘરે તો ઘઉં દળાવવાના પૈસા નથી. પછી મેં મકાન માલિક ને સમજાયો. મેં કીધું દાદા તમે ટેન્શન ન લો, આ જેટલી જગ્યાએ તમે ધોળા લીટા માર્યા છે ને આ ખોતરીને ખાડા ન કરી નાખ્યું તો મારું નામ મોજીલાભાઈ નહીં. અને પછી કારીગરે અને રાજુભાઈએ જીગરિયા મશીનના સકડા ફિટ કર્યા, અને મેં ઘણ મશીનનો વાયર લાંબો કર્યો, અને પછી ગરમા ગરમ ચાનો કેપ સડાવીને એકોને 80 પીડમાં ઘીસીને ટાસા મારવાનું કામ ઉપાડી લીધું. લેવલ માપવા વાળા એક ભાઈબંધ આવ્યા જ નથી આજે, અને મેં એને ફરે નથી કર્યા. अरे मैं तो पूरा काला हो गया यार. तो तू जब इधर आया था तो कौन सा गोरा था? અને પછી ઘીસી અને ટાસા તો લાગી ગયા. પછી મારો વારો આવ્યો અને મેં 15 લાખનું ઘણ મશીન ઉપાડ્યું. वो अलग ही लेवल का बंदा था. તો મિત્રો, તમારે બોટાદ જિલ્લાના આજુબાજુના ગામડામાં નવા મકાનને ઘીસી મારવાની હોય, ટાંસા મારવાના હોય કે બીમ બ્રેકરથી તોડવાના હોય કે લાઇટ ફિટિંગ કરવાનું હોય કે નળ ફિટિંગ કરવાનું હોય તો ડિસ્પ્લે ઉપર રાજુભાઈનો નંબર આપ્યો છે, કોન્ટેક્ટ કરજો.